તે લોકો આવી ભમણાઓ ફેલાવે છે. તો 60% જે ઓબી સમાજમાં આવે છે એ બધા હિન્દુ જ છે. તો આજે સંવિધાન એવું કહે કે જેની જેટલી વસ્તી એટલોનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. જ્યારે અનામત આંદોલન હાર્દિક પટેલના નેતૃત્વમાં ચાલુ થયું ત્યારે હાર્દિક પટેલનો જે આ શબ્દ હતો કે जिसकी संख्या भारी उसकी उसकी हिस्सेदारी, જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ હાર્દિક પટેલના શબ્દ હતા અનામત આંદોલન સમયે. તો બંધારણ એવું કહે કે દરેકને સમાનતા મળવી જોઈએ. બંધારણ અનુચ્છેદ 16 એવું કહે કે જાહેર નોકરીમાં દરેકને સમાનતા મળવી જોઈએ. તો આજે 60% પ્લસ ઓબી સમાજની વસ્તી છે. 60% ઓબી સમાજની વસ્તી છે, છતાં માત્ર 70% આરક્ષણ આપે છે, 70% લેખે આરક્ષણ મળતું નથી. હવે વાત બીજી કે હજી આરક્ષણ પૂરતા પ્રમાણમાં મળ્યું નથી, તા તો આ ડોબા બધા કાઢવાની વાત કરે કે આંદોલન કરીએ. બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી 340 આર્ટિકલમાં ઓબીસી માટે હક અધિકારો આપ્યા છે. ત્યારબાદ એસસી અને એસટી સમાજ માટે 1960માં જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી એસસી અને એસટી સમુદાયનું આરક્ષણ ચાલુ થઈ ગયું. ઓબીસી સમાજને 40 વર્ષ સુધી આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. તો આજે ટણપાઓ વાત કરે કે આરક્ષણ 10 વર્ષ માટે જ હતું, તો ઓબીસી ને 40 વર્ષ પછી ચાલુ કર્યું. એ કટકે નીટમાં આરક્ષણ તો 2018 થી ચાલુ થયું. હજી તો આરક્ષણ મળ્યું નથી. 70% આરક્ષણ ચાલુ થયું, એમાં પણ 70% લેખે ભરતી નથી થતી. આવશે હમણાં આંકડા અમારી પાસે આવશે, પુસ્તક આવે જ છે, ધીરાખમો. અને તમારામાં એટલી જ બધી તેવડ હોય આરક્ષણ નાબૂદ કરવા માટે આંદોલન કરવા મેદાનમાં આવો. જોઈએ તમે કેટલા પાણીવાળા છો. હું તો એમ કહું તમારામાં ઓકાત, તમારામાં તેવડ હોય તો આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન ચાલુ કરો. એટલા બધા જો પાણીયારી ના હોય તો થાવ ભેગા આરક્ષણ નાબૂદ કરવા માટે. કેટલી બી હો થાય તમને ખબર પડી જાય. તમારે આરક્ષણ નાબૂદ કરવું છે તો અમે તમને કહીએ છીએ મોસ્ટ વેલકમ, કરો આંદોલન ચાલુ. આરક્ષણ કઈ રીતે નાબૂદ થાય અમે જોઈએ. તમારી ઓકાત નથી આરક્ષણ નાબૂદ કરવાની. હજી આરક્ષણનો લાભ મળ્યો નથી ત્યાં તો તમે આરક્ષણ કાઢવાની વાત કરો છો. આરક્ષણ એ કોઈ ભીખ નથી. આરક્ષણ એ કોઈ ભીખ નથી. કેમ માત્ર સાફ સફાઈ, કોઈ ગટરનું કામ કરવાનું હોય, કોઈ સફાઈ કામ કરવાનું હોય, કોઈ મરેલા ઢોરને સાફ કરવાનું કામ હોય, કેમ પછાત સમુદાયના લોકો આ કામ કરે છે? આરક્ષણ શા માટે આપવામાં આવ્યું? કે તમે જેને નીચ ગણો છો, તમે જેને નીચી જ્ઞાતિના ગણો છો ને, એ જ્ઞાતિ ઉપર જે અન્યાય અને અત્યાચાર થતા હતા. ખેતરમાં અનાજ પાક્યું હોય તો ખેતરમાંથી અનાજ નહીં લેવાનું. ગામનો કૂવો હોય તો કૂવામાંથી પાણી નહીં લેવાનું. જાહેર રસ્તા ઉપર થૂકવાનું નહીં. માટીની મટકી રાખવાની આગળ, પાછળ સાવરણો બાંધવાનો, થૂકવાનું નહીં. આપણા પગલા પડે તો પાછળ સાવરણો બાંધ્યો હોય, પગલા સાફ થતા જાય. શું કામે? કે જે ધર્મના ઠેકેદારો પોતાની જાતિને ઉચ્ચ ગણે છે, શૂદ્રના જે પગલા પડેલા હોય તેમાં આ લોકોના પગલા પડવા જોઈએ નહીં, નકર અભડાઈ જાય. એટલે શૂદ્રના લોકોને પાસે સાવરણો બાંધવામાં આવતો, એના પગલા સાફ થઈ જાય. આ જ્ઞાતિવાદ હતો.
દેવદાસી પ્રથા હતી. વાંચજો કોઈક સર્ચ કરીને. શૂદ્રના પરિવારમાં કોઈ શૂદ્ર વ્યક્તિના લગ્ન થાય એટલે એને સ્ત્રીને ધર્મના ઠેકેદારો માટે પંડિતોની ન્યાય મૂકવામાં આવતી. અઠવાડિયું યુઝ એન્ડ થ્રુ ઉપયોગ કરવામાં આવતો. અને આ સ્ત્રીના પેટેથી જેનો જન્મ થાય તો એમ કે એ તો હરિનો જન છે. આ સતી પ્રથા હતી. જે તણપાઓને ખ્યાલ ના હોય તો ઇતિહાસ વાંચીને જોજો કે આરક્ષણ શા માટે આપવામાં આવ્યું. આર્થિક આધાર ઉપર આરક્ષણ નથી આપવામાં આવતું. બાબા સાહેબ આંબેડકરે આર્થિક આધાર ઉપર આરક્ષણ નહોતું આપ્યું. જે લોકોને જ્ઞાતિગત ભેદભાવ કરવામાં આવતા, જેને લીધે એને શિક્ષણ આપવામાં નહોતું આવતું, જે લોકોને જાતિગત ભેદભાવ કરી અને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા, શિક્ષણ નહીં લેવાનું. તમે શિક્ષણ લ્યો, શુદ્ર જો શિક્ષણ લઈ જાય તો દેવ કૃપાયમાન થાય. વાંચજો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબાઈ ફૂલે ને, ક્યારેક વાંચજો તો તમને ખબર પડશે. આ છે મહામાનવ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. આનો ઇતિહાસ વાંચજો તો તમને ખબર પડશે કે એ જે મહામાનવ હતા તેને કઈ ક્રાંતિ કરેલી આપને શિક્ષણ મળે એના માટે. સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો. શૂદ્રની સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહીં. એને ભણાવો ને તો દેવ કૃપાયમાન થાય. આવું તો એ ફેલાવતા. દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી. કોઈ સ્ત્રીનો પુરુષ મરી ગયો હોય તો તેને એના ઘરવાળાની સાથે જ એને સતી કરી દેવામાં આવતી, સળગાઈ દેવામાં આવતી જીવતી. દીકરીનો જન્મ થાય એટલે દૂધમાં ડબોળવામાં આવતી, દૂધ પીતી કરી દેવામાં આવતી. વિચાર તો કરો. અનાજ લેવાનો અધિકાર નહીં, પાણી પીવાનો અધિકાર નહીં. તમારા ગામમાં મંદિર હોય, રામજી મંદિર, રણછોડરાય નું મંદિર કે કોઈ બી દેવી દેવતાનું મંદિર હોય, શૂદ્રના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં. આ વાસ્તવિકતા છે એટલે આરક્ષણ આપ્યું છે. કોઈ ભીખ નથી. તમારા ડોફાવ કાઢી નાખવું છે, થાવ જોઈએ ભેગા. કેટલી વીએ હો થાય ખબર પડે. કેટલી વીએ હો થાય એ ખબર પડે. ઈડબ્લ્યુએસ 10% આરક્ષણ આપ્યું. કયા ઓબીસી એસટી સમાજના સમુદાયના લોકોએ વિરોધ કર્યો? કોણે કર્યો કયો તો ખરી? 10% વસ્તીને 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું છે. ત્યારે હાલના તકમાં 60% ઓબીસી સમાજની વસ્તી છે, વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળ્યું. અને તમારા આરક્ષણ નાબૂદ કરવું. અમે તમને ચેલેન્જ આપીએ છીએ, તમારા તહેવાર હોય તો આરક્ષણ નાબૂદી કરવા માટેનું આંદોલન કરો. જોઈએ કેટલી વીએ હો થાય. તમારામાં તહેવાર હોય તો આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન કરો જોઈએ. અને સરકાર પણ તમને સપોર્ટ કઈ રીતે કરે અમે જોઈએ છીએ. તમારી સરકાર ન પડી જાય અને આજીવન ઓબીસી એસસી એસટી સમુદાયના જો મતની ભીખ માંગતા ન થઈ જાવ ને તો કેજો. આંબેડકર વાદીનો પાવર શું હોય, સંવિધાનની તાકાત શું છે. જંતર મંતરમાં જે આંદોલન થયું ને એ તાકાત આની છે ભાઈ. બરાબર? જ્યારથી જંતર મંતરમાં આંદોલન ચાલુ થયું અને જ્યારે રિઝલ્ટ મળ્યું ત્યાં સુધી જંતર મંતરના બધા ફૂટેજ તમે જોઈ લેજો. માત્ર એક જ મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર નું નામ ગુંજતું હતું સૌથી વધારે. કોનું નામ? ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેણે આ બંધારણ બનાવ્યું છે ને અને આરક્ષણ આપ્યું છે. કેમ માત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકર? તાકાત છે. તમારે આરક્ષણ નાબૂદ કરવું છે, કોનું નામ લેવો? હે? આરક્ષણ નાબૂદ કરવા માટે તમે કોને મોર કરશો? એના માટે અંધભક્તિ જરૂરી નથી ભાઈ. જે લોકોને આરક્ષણ થી તકલીફ પડતી હોય ને તો ક્યારેક સાહુજી મહારાજ ને વાંચજો.
સાહુજી મહારાજને વાંચજો તો તમને ખબર પડશે કે આરક્ષણ શા માટે. આરક્ષણના જનક સાહુજી મહારાજ. ક્યારેક ઇતિહાસ વાંચીને તો જોજો. એટલે હમણાં બધા બહુ કૂદે છે આરક્ષણ કાઢી નાખવું, આરક્ષણ કાઢી નાખવું. તો મોસ્ટ વેલકમ છે. આંદોલન કરવા તો આવો ને ખબર પડે કે કેટલાક અંધ ભક્તો ભર્યા છે અને કેટલાક કે બરાબર ખોટી ક્રાંતિ કરવાનો શોખ જેને ઉમરકા જાગતા હોય તો આરક્ષણ નાબૂદ કરવા માટેનું જેને આંદોલન કરવું હોય તો મોસ્ટ વેલકમ. તમે તમારે તૈયાર થાવ, અમે આવીએ છીએ તમારી સામે સાથી ઠોકીને. હજી ઓબીસી એસસી એસટી સમાજને આરક્ષણ શા માટે આપવામાં આવ્યું ને તે ખબર નથી. હજી પણ આ 85% સમૂહને હજી ખબર નથી કે તમને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપવામાં આવતું અને હજી પણ તમારા આરક્ષણના ભાગની નોકરીઓ ખુલ્લેઆમ ખવાઈ રહી છે. આજે ખબર જ નથી. આજે મેં એક ઓપન કેટેગરીમાં એક ભાઈ આવે છે આગેવાન, એનો મેં વિડીયો જોયો, ચક્રવાતમાં હતું બરાબર. એ ભાઈ બહુ સરસ વાત કરી કે જો ઓબીસી એસસી એસટી સમુદાયની સામે પડશું ને, ઓબીસી એસસી એસટી સમુદાયની જો આપણે સામે પડશું તો 10% વાળાનું કઈ આવશે નહીં. શા માટે? લોકશાહી છે. લોકશાહીમાં જેના વધારે મત એનો રાજા. અત્યાર સુધી તમે જે ઉપયોગ કર્યો છે મતના જોરે ઓબીસી એસસી એસટી સમાજનો, એ અશિક્ષિત છે, પછાત સમુદાયમાંથી આવે છે એટલે એને વાસ્તવિકતા ખબર નથી, વાસ્તવિકતા અજાણ છે, પોતાના મતની કિંમત સમજ્યા નથી. પોતાના મતની કિંમત નથી સમજ્યા એટલે જ તમે સત્તા ઉપર બેઠા છો. બાકીના સત્તામાં ખુરશીમાં તમારે અડે નહીં. સમજ્યા તમે? ઓબીસી એસસી એસટી સમુદાયને ખબર પડે ને મતની કિંમત શું છે. આ ખુરશી છે ને ત્યાં તમારે સમજાય ને, એ તમારી ઓકાત નથી કે ત્યાં તમારી પડે. સમજાય છે? એટલે માપ માર્યો અને આવું કરો તો વધારે સારું. તો અમને થોડુંક સારું પડે ઓબીસી એસસી એસટી સમુદાયને જાગૃત કરવા માટે. તમે કરો, આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન કરો ભાઈ. ખાલી વાતુના ફાકા ના જીકો, ભેગા થાવ, આરક્ષણ હટાવવાનું આંદોલન તમે કરો એટલે અમને અમારા સમુદાયને જાગૃત કરવા માટેની મજા આવે, અમારો રસ્તો ચોખ્ખો આસાન થઈ જાય અને અમને ખબર તો પડે કેટલા અમારા વિરોધી છે. હે ખ્યાલ તો આવે કેટલા અમારા વિરોધી છે. અને આજે પણ જ્ઞાતિવાદ ગયો નથી ભાઈ, બરાબર. આજે સોસાયટીમાં પૂછે કેવા કોળી, કેવા આહિર, કેવા ભરવાડ, તો ભાઈ અમે એને મકાન આપતા નથી. આ વાસ્તવિકતા છે. શિક્ષણ મંત્રી બન્યો, જોયું ને કોણ આવ્યું? આ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2% ગુજરાતમાં મત છે, 8 વખત મુખ્યમંત્રી, 6% મત છે, 6 વખત મુખ્યમંત્રી. અને હજી 60% ઓબીસી સમાજ લટકે છે મુખ્યમંત્રી ખુરશી હાટું. માધવસિંહ સોલંકી બેઠા ને તોય કેટલાના લોકોના પેટમાં તેલ લેડાણા. આરક્ષણનો લાભ લઈ તમે જે માલપુઆ ખાધા છે એ તમને કોઈ દેખાતું નથી. મૌખિક ઇન્ટરવ્યુમાં ખુલ્લેઆમ અન્યાય થાય છે, ખુલ્લેઆમ જ્ઞાતિવાદ થાય છે. અને તમારે એટલા જ બધા પક્તિના થતા હોય તો જેની ક્લાસ 1 ને 2 અધિકારી કઈ જ્ઞાતિના કેટલા છે લિસ્ટ જાહેર કરો ને, કયો સરકારને જાહેર કરે. જજ કોના સમુદાયના છે, કલેક્ટર કોણ છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ કોણ છે, કોના સમુદાયના મામલતદાર છે, કલેક્ટર કોણ છે, સચિવો કોણ છે, એટલા જ બધા ફક્યાતીના થતા હોય તો આંકડા જાહેર કરો એટલે ખબર પડે કે આરક્ષણનો લાભ કોણે લીધો છે. એટલા જ બધા હોશિયારીના થતા હોય તો આંકડા જાહેર કરો તો ખબર પડે કે આરક્ષણનો લાભ લીધો છે કોને. બદનામ તમારે ઓબીસી એસસી એસટી સમુદાયને કરવાના અને માલપુઆ તમારે ખાવાના.
જાહેર કરો આંકડા, તો ખબર પડે કે આરક્ષણનો લાભ કોણે લીધો. જાહેર કરો તો ખબર પડે કે આરક્ષણનો લાભ લીધો હોય ને 10 વર્ષ લગી આરક્ષણ નહીં આપવાનું, એવું કઈક ચાલુ કરીએ. આ સમુદાયોને 3,000 વર્ષ સુધી ગુલામ રાખ્યા જાતિવાદી કરીને, તો એ કોઈને દેખાણા નહીં. 3,000 વર્ષ સુધી તમે એક ચોક્કસ સમુદાયના લોકોએ આરક્ષણનો લાભ લીધો બધી જગ્યાએ, તો એ તમને કોઈને દેખાણું નહીં. હજી આરક્ષણ મળ્યું નથી તો તમે આરક્ષણ કાઢવાની વાત કરો છો. એટલે માપમાં રહેવું, મેદાનમાં આવવું. બરાબર, અમે મોરે મોરો દેવા માટે તૈયાર છીએ. શું? મોરે મોરો દેવા માટે તૈયાર છીએ. અમે એ જ ઓબીસી સમાજમાંથી આવતા સમ્રાટ અશોક હોય, ચંદ્રગુપ્ત મૌર્ય હોય, કે શિવાજી હોય, કે સાવજી મહારાજ હોય, અમે એના વંશજો છીએ. કેટલી બી હો થાય ને એ બતાવી દઈએ. હાઈલા આવજો. અમે સમ્રાટ અશોકને પણ વાંચ્યા છે, ગૌતમ બુદ્ધને પણ વાંચ્યા છે. એટલે એટલી જ બધી બાયુ ચડાવવાની શોખ હોય તો મોરે મોરો દેવા માટે અમે તૈયાર છીએ. મોસ્ટ વેલકમ. આરક્ષણ નાબૂદ કરવા માટે મેદાનમાં તો આવો, તો ખબર પડશે કેટલી વીએ હો થાય. એટલે હમણાં આ બધું ચાલી રહ્યું છે. આ લોકોને વહેમ છે કે જંતર મંતર માં આંદોલન સફળ થયું તો સરકારને ઝુકાવી દીધી, તો આપણે પણ આરક્ષણ નાબૂદ કરવા માટેનું આંદોલન કરીએ ને સરકારને ઝુકાવીએ. હવે મનમાં વેમ ને ફાકા હોય તો કાઢી નાખજો, ગાળો ખાવી હોય તો કરજો આવું બધું. બરાબર, ખુલ્લે આમ પડે ભાઈ. અને હું તો એમ કરો તો બહુ મજા આવે. એ બાને સમાજ તો જાગૃત થાય અને અમને પણ કહેવામાં બહુ આનંદ આવે કે આરક્ષણ શા માટે આપ્યું. આરક્ષણ શા માટે આપ્યું? તકલીફ સત્તાની જ છે ને. સત્તામાં તમે બેઠા છો એટલે તમને એમ થાય કે મજા એમ કરીએ. અમે સત્તા કબજે કરશું ભાઈ. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે જે રાજ્ય સરકારે જેટલું આરક્ષણ આપવું હોય તે આપી શકે, એમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. તો સત્તામાં જેટલી તાકાત હોય તમારે કાંઈ નથી કરવાનું, ખાલી સત્તા કબજે કરવાની છે. તો તમારા જે પણ પપુડા છે ને એ બધા પૂરા. તમે જે હવામાં ફરો છો, બરાબર, એટલે આ ઓબીસી સમાજને ખબર નથી કે સત્તાનો પાવર શું છે. એને ખબર પડી જાય આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, મોચી, છતવારા, દેવી પૂજક, ચૌધરી, ઓબીસી માં આવતી બધી જ્ઞાતિઓ, એસસી એસટી સમુદાયને ખબર પડશે કે સત્તાની તાકાત શું છે. તો અમારે આંદોલન કરવાની જરૂર નથી, ખાલી સત્તા ઉપર પહોંચવા માટે મત એક બાજુ કરવાની જરૂર છે. બરાબર, એટલે ઓલું ન થાય જાતું તું વાડમાં. બરાબર, આ વસ્તુ ન થાય, ધ્યાન રાખજો. આરક્ષણ નાબૂદ કરવું ને જાતું તું વાડમાં અને અવરું ન વહી જાય, એ ધ્યાન રાખજો પાછું. બરાબર, એટલે બહુ તકલીફ થાય. આરક્ષણ કાઢવાની જો વાત કરે ને તો બહુ તકલીફ થાય, કે આઝાદીના 76 વર્ષ પછી પણ હજી ઓબીસી સમાજ 50 અને 50 દરજ્જામાં આવે છે. 50 પણ દૂર તો થયું નથી. સરકારી શાળાઓ બંધ કરી દીધી. પેલા શિક્ષણ આપવામાં નહોતું આવતું, તો અત્યારે પણ આ જ પોઝિશન. સરકારી શાળાઓને ખાડે ઘાલી દીધી. ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ દર વર્ષે શાળા છોડે છે. તો આ હિન્દુના જ દીકરા છે અને તમે તમારા જાતને સનાતની સમજો છો, ગોફાવ. હિન્દુના દીકરાઓને નોકરીને શિક્ષણ નથી મળતું, એ કરો ને. વાત એ કરો કે સમાનતા મળવી જોઈએ, આરોગ્ય અને શિક્ષણ દરેકને એક સમાન મળવું જોઈએ, એ વાત કરો. કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. વાત એ કરો કે અમે તો 2% વસ્તી છે ને 8 વખત મુખ્યમંત્રી બની ગયા, હવે અમારો મુખ્યમંત્રીમાં વારો નહીં, હવે ઓબીસી સમાજનો વારો આવવા દો, એસસી એસટી સમુદાયનો આવવા દો. આવું વાત કરો ને તો મજા આવે. માલફુવા કાઈને અડીખમ ધરાઈ ગયા છો તો બીજા કોકનો વારો તો આવવા દો, એ પેલા કાઢી નાખવું છે.
એટલે લાગશે વાર પણ આવશે મજા. શું લાગશે વાર પણ આવશે મજા. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. બરાબર, અમને ઝુકાવાની વાત કરો છો તો આવો મેદાનમાં, મોરે મોરો દેવા માટે આપણે તૈયાર છીએ. બરાબર, અમે વાસ્તવિકતા અને આ બધા મહામાનવોને વાંચીને મોટા થયા છીએ. રેલો ન આવે એનું ધ્યાન રાખજો. આ જેને બંધારણ લખ્યું ને ભાઈ, બરાબર, એને વાંચીને અમે સમાજમાં જઈએ છીએ. વોટ્સઅપ યા જ્ઞાન લઈને નહીં. બરાબર, એટલે માપમાં રહેવું. અને હજી કહું છું, મોરે મોરો દેવો હોય તો તૈયાર થઈ જાજો. તમે આરક્ષણ નાબૂદ માટેનું આંદોલન કરો અને અમે સત્તા કબજો કરવા માટેનું આંદોલન કરીએ. જે પણ મિત્રો લાઈવ નિહાળતા હોય, આ વાત બહુ ગંભીર છે. જો આ બાબતે તમે જો હજી પણ જાગૃત નહીં થાવ તો નોકરીઓ તો જાય જ છે, અને પછી હાવ નામો નિશાન પૂરું ન થઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની છે? આપણે. બરાબર, જેને પોતાનો અંગત સ્વાર્થ છે, જેને રાજકીય રોટલા શેકવા છે, જેને સમાજને કઈ પડી નથી, એક પણ વ્યક્તિ આ બાબતે અવાજ ઉઠાવશે નહીં. અને આપણે સમાજની પીડા જોઈ છે, મેદાનની કામગીરી આપણે જોયેલી છે, લોકોની પરિસ્થિતિ જોયેલી છે. આપણા બાળકો હોશિયાર હોવા છતાં મેડિકલ ક્ષેત્રમાં જવું છે, કેપેસિટી નથી, યોગ્ય અવસર મળતો નથી. આઈએસ આઈપીએસ અધિકારીઓ તૈયાર કરવા છે, કેપેસિટી નથી, યોગ્ય અવસર નથી મળતો. બજેટ તો કે બીજાને ફાળવી દો. કોળી ઠાકોર ભલે ભીખ માગે, ઓબીસી વાળા ભલે ભીખ માગે. હાલની પરિસ્થિતિ છે, હાલની વાસ્તવિકતા છે. ચોક્કસ સમુદાયના લોકોના કલ્યાણ માટે શિક્ષણની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, અને આપણા માટે કોઈ જાતની વ્યવસ્થા નહીં. એટલે આ વાસ્તવિકતા છે. અને જે પણ મિત્રો આ બાબતે કોઈને પણ કઈ મંતવ્ય આપવા હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. લડવું પડશે ભાઈ, લડ્યા વગર કઈ મળવાનું નથી. અને સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો પડશે. બસ પોતાના મંતવ્ય રજૂ કરજો. આ જે આજની તારીખમાં જે પોસ્ટરો જોયા છે, ઘણા લોકોએ નિવેદન આપ્યા છે, મને એમ થયું કે ચાલો મારી પણ કઈક ફરજ બને છે મોરે મોરો દેવાની, તો આપણે પણ એ બાબતે ચર્ચા કરીએ. કદાચ કોઈ અવાજ ન ઉઠાવે તો કાંઈ નહીં, પણ આપણે સમાજ માટે લડીએ છીએ અને સમાજ માટે જ લડશું. આપણે કોઈ પાર્ટીના લોગા કે પાર્ટીના કોઈના પ્રોટોકોલ નથી. આ તો સમાજમાં જીવીએ છીએ, સમાજ માટે લડશું. બરાબર, એટલે આ આઝાદ છીએ અને આઝાદ રહેવાના છીએ. એટલે અમારા હક અધિકાર માટે તડપ મારવાની કોઈ કોશિશ કરી, અમારા હક અધિકારો જે છીનવવાની કોશિશ કરશે, અમે કોઈના હકનું પડાવવા માંગતા નથી, પણ અમારા હકનું કોઈ છીનવીને લઈ જશે તે આજે પણ સહન નહીં કરીએ અને કાલે પણ નહીં. જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ.